ઉકેલવા તંત્ર સક્રિય, જૂના કુટુંબ માર્ગ પરથી કાચા પાકા દબાણો અને અતિક્રમણ દૂર કરાયા. મોરબી શહેરમાં દિન પ્રતિદિન વિકટ બની રહેલી વાહન વ્યવહારની સમસ્યાને હળવી કરવા માટે વહીવટીતંત્ર હવે સંપૂર્ણપણે સક્રિય સ્થિતિમાં આવી ગયું છે. મોરબી મહાનગરપાલિકાની હદમાં તાજેતરમાં ભરેલા નવા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોને ખુલ્લા કરવાના આશયથી તંત્ર દ્વારા જૂના ઘૂંટુ માર્ગ પર સઘન દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભારે યંત્રો અને મોટા કાફલા સાથે ઘૂંટુ માર્ગ પર પહોંચેલી મહાનગરપાલિકાની ટીમે અડચણરૂપ કાચા અને પાકા દબાણો પર સપાટો બોલાવીને માર્ગ ખુલ્લો કરાવવાની કવાયત આરંભી હતી. આ કામગીરી દરમિયાન જાહેર માર્ગ પર વાહન વ્યવહારને સીધી રીતે નડતર રૂપે અને ગેરકાયદેસર બાંધકામો સત્તાધીશો દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર તંત્ર દ્વારા માર્ગ પરથી 10 જેટલી નાની દુકાનો હટાવી લેવાઈ હતી, જ્યારે રસ્તાની બરોબર વચ્ચે ઊભી કરી દેવાયેલી એક કાચી દુકાન પર ભારે યંત્ર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક વેપારીઓ દ્વારા માર્ગ પર અનધિકૃત રીતે આગળ કાઢવામાં આવેલા 15થી વધુ છાપરાઓ તેમજ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના લગાડવામાં આવેલા 15 જેટલા મોટા જાહેરાતના પાટિયાઓ પણ ઉતારી લેવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની આ આક્રમક અને ત્વરિત કાર્યવાહીના પગલે સરકારી જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વહીવટીતંત્ર દ્વારા આ પગલાં થકી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધામાં અવરોધરૂપ બનતા કોઈપણ દબાણોને સાંખી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં શહેરના અન્ય વ્યસ્ત વિસ્તારોમાં પણ વાહન વ્યવહારને સરળ બનાવવા અને માર્ગો પર શિસ્ત જાળવી રાખવા માટે આવી સઘન કામગીરી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ટ્રાન્સફર ચોકડીથી આગળનો જે વિસ્તાર છે ઘૂંટુ રોડ તરફ, ત્યાં અમે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છીએ. ત્યાં ઘણા બધા કાચા પાકા દબાણો હતા, એ દૂર કરવામાં આવ્યા છે. સાથે સાથે ઇલીગલ હોર્ડિંગ્સ જે પરવાનગી વગરના હતા એ પણ દૂર કરીએ છીએ. ઘણા બધા કેબિન્સ અહીંયા રોડના ઉપર મૂકી દેવામાં આવ્યા હતા, એને પણ અમે દૂર કરીએ છીએ. અને રોડ ઉપરનું વિવિધ સિવાયનું પણ જેટલું દબાણ છે અમે દૂર કરીએ છીએ. ટોટલ જે સંખ્યા છે એ તો હાલ કાર્યવાહી ચાલુ છે. કાર્યવાહી પૂર્ણ થઈથી આપની સાથે શેર કરશું, પરંતુ લગભગ અત્યાર સુધીમાં 7 થી 8 કેબિન દૂર કરવામાં આવી છે અને 10 થી 15 નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા છે. કુલ અહીંયા અત્યારે આપણે જોવા જઈએ તો મોર દેન 100 મીટર સ્ક્વેરની જે કોર રોડની જગ્યા છે એ ખુલ્લી થાય છે. એમાં અમે પ્રયત્ન એવા કરશું કે આગળ ટ્રાફિક અહીંયાથી સતત ચાલુ રહે, જેથી ભવિષ્યમાં દબાણ થવાની શક્યતા ન રહે.